પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મનપાની ચૂંટણી માટે 165 બૂથ પર 825 સ્ટાફ અને જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન માટે 286 બૂથ પર 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હાલ આ ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની, ચકાસણી કરવાની તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેથી જિલ્લા વહીવટી વિભાગ અને ચૂંટણી શાખા દ્વારા 26 એપ્રિલે યોજાનાર મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં યોજાનાર મતદાન મથકો નક્કી કરી મતદાન અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં 165 મતદાન મથક પર મતદાન યોજાશે, જે માટે 825 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તો જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 મતદાન મથક પર મતદાન યોજાશે, જેના માટે 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની અમુક બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે બિનહરીફ થતાં જ મહાનગરપાલિકા વિસ્તારમાં મતદાન મથકો ઘટ્યા છે, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારમાં મતદાન મથકો ઘટ્યા નથી. મનપા વિસ્તારમાં 26 મતદાન મથકો ઓછા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.